જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। મારું નામ પારસ બેડિયા, હું રાજકોટ ગામનો પ્રમુખ છું। મિત્રો, તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફ ઈએસઆઈ બોનસ અને રોકડમાં પગાર કરે છે, આખો ભ્રષ્ટાચાર કર્યા છે સફાઈ કામદારોમાં। હવે ભ્રષ્ટાચારોમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, અમુક અધિકારીઓ છે, અમુક કોન્ટ્રાક્ટર એનો પૂરેપૂરો હાથ છે આમાં। એટલે આ અનુસંધાને છેલ્લા 20 દિવસથી મને ફોડવાના પ્રયાસ કરે છે, મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ કામદારના પ્રમુખ છે પારસભાઈ બેડિયા છે, એને પૈસા આપી દો એટલે કૌભાંડ બધું છે ને પૂરું થઈ જાય। પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસોના સફાઈ કામદારના ગૌમૂત્રના પૈસા છે, એના મહેનતના પૈસા, એના ખાતામાં તમે નાખો તો જીડી અજમેરો માણસ છે, જયદીપ આહિર નામ છે એનું અત્યારે, એ મને અત્યારે 5 લાખ રૂપિયા દેવા આવ્યો મોમે ચા વાળાની। હવે એને અમે સ્ટિંગ ઓપરેશન અત્યારે કર્યું છે બરાબર, અને જાહેરમાં કર્યું છે, પબ્લિકે હાજર હતી એમાં, અમે પૈસા આઈડા નથી કઈ, પૈસાના હાથમાં છે, થેલીમાં 5 લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે, અમને કીધું 5 લાખ રૂપિયા દીધા છે જીડી અજમેરાએ, ગૌરવ અજમેરાએ। આ બાબતે અમે એ ડિવિઝન ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે મોટા ભાગના લોકો જે અનુસારી સમાજમાં આવે એના પર એટોસી દાખલ કરવામાં આવે, એના પર ભ્રષ્ટાચારની કલમ છે એ દાખલ કરવામાં આવે, એના ઉપર પીએફ ઈએસઆઈ બોનસ જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે। આ ગરીબ માણસોના ગૌમૂત્રના પૈસા છે, અમને નો હદે બરાબર, એના ખાતામાં તમે નાખો। આ છેલ્લા 20 દિવસથી હું મનાવતો હતો એને, બરાબર છે, અધિકારીને વચ્ચે રાખ્યા, બધાને વચ્ચે રાખ્યા, પણ એની આ ખોરા ટોપરાની નીતિના કારણે આજે સ્ટિંગ ઓપરેશનના ભાઈ જાહેરમાં પકડાઈ ગયું છે। હજી આવનારા દિવસોમાં તમામ કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકામાં સુધરશે નહીં તો આ જ રીતના સ્ટિંગ ઓપરેશન થશે, અને એને છઠ્ઠીનું ધાવણ અમે યાદ દેવાડીશું એ કોન્ટ્રાક્ટરો અને સાહેબો યાદ રાખે, કારણ કે રાજકોટ કામદારીના પ્રમુખ પારસભાઈ બેડિયાને એક પણ નોટ ખરીદી કે એવી દુનિયામાં નોટ નથી બેની। મારી ઈમાનદારીના નિષ્ઠામાં ઉપર છે ને ત્યારે શંકા કોઈ નહીં થાય ક્યારે। જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। રાજકોટમાં સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટર જીડી અજમેરા એજન્સી સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સફાઈ કામદાર આગેવાન પારસ બોડિયાએ રાજકોટ મનપા ખાતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનો ભંગ કરીને સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે, આના 294 થી 300 સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં। આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફના પૈસા એને નાખવાના હોય છે, ઈએસઆઈના પૈસા નાખવાના છે, બોનસ નાખવાનો હોય છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે। પણ જીડી અજમેરા કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે, એ બાબતની અમને ફરિયાદ આવેલી, એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા। એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે 3 વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા, 3 વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે। 3 વર્ષ પહેલા જે ફરિયાદ કરી એ જ વસ્તુ 3 વર્ષ પછી પણ હાલતી હતી, રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસઆઈ ના આપવા, બોનસ ના આપવા, અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક બોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા। અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને 1000 રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના, અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાના 1000 રૂપિયા આપવાના હોય છે, અને 2 ટાઈમે ખાલી હાજી પૂરવાની હોય છે। દાખલા તરીકે કોઈ વોર્ડમાં 100 માણસોનો કોન્ટ્રાક્ટ થયો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો જ કરતા હોય, બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય છે। ખાસ તો આજે જીડી અજમેરા છે, કેટલા સમયથી તે કાર્યરત છે આરએમસી માં, કેટલા સમયથી તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે? જીડી અજમેરાનો કોન્ટ્રાક્ટ તો ઘણા સમયથી આવે છે। એક બીજી વાત મને એ પણ કહી દઉં, જનરલી દર વખતે જીડી અજમેરાનો કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે? અમે આ રજૂઆત છે 3 વર્ષ પહેલા કરી હતી, તેનો કોન્ટ્રાક્ટ પાછો રિન્યુ કેમ થયો? જીડી અજમેરાનો કોન્ટ્રાક્ટ મારા ખ્યાલથી લગભગ 2017-18 થી ચાલે છે, પણ અમે જ્યારે સફાઈ કામદારની ભરતીના અંતર્ગત આખી જે લડાઈ પડી ત્યારે 3 વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી। આ બાબતે લેખિતમાં આવ્યું હતું અમે કે ભાઈ જીડી અજમેરા છે રોકડમાં પગાર કરે છે, પીએફ નથી આપતો, બોનસ નથી આપતો, ઈએસઆઈ નથી આપતો। આક્ષેપો મુજબ રાજકોટમાં આશરે 2600 સફાઈ કર્મીઓ છે, જેમાંથી જીડી અજમેરા એજન્સી હેઠળ આવતા 300 જેટલા સફાઈ કર્મીઓને પગાર બેંકમાં જમા કરવાને બદલે રોકડમાં ચૂકવવામાં આવે છે। આ પગાર રોકડમાં ચૂકવીને નિયમોનો ભંગ કરવામાં આવે છે। એનો મતલબ એવું છે કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધા કૌભાંડો ચાલુ રાખ્યા છે, અને કૌભાંડોના અંતે ક્યાંક અમને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, અમુક એસઆઈઓ, અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જોડેલા છે આ મોટી કટકીમાં, એવું ક્યાંક સામે આવ્યું છે। કોણ જોડાયેલું છે આમાં? અધિકારીઓમાં ન્યાય પ્રણાલી વિજિલન્સ થોડાક શંકાના દાયરામાં છે, કારણ કે એની સહી થાય છે એમાં। એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં, બરાબર। સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે? એક વાત પણ શંકામાં જાય છે। જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે છે? જનરલી મારા ખાતામાં કોઈ પગાર નાખે, પગાર મારો, તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે, તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે। જો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે એ લોકો છે કાંઈક ગેરરીતિ કરે છે, તો તેને રોકડમાં પગાર કરતા હોય।
કોઈ રાજકીય આગેવાનના નેજા હેઠળ આ બની શકે આમાં ઘણા બધા અમે જ્યારે વોર્ડમાં રેડ વાળો જઈએ છીએ આ બાબતથી તો ઘણી વાર એવું થતું હોય વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાના રોપ જમવા માટે કે આ પક્ષમાંથી ઓલા પક્ષમાંથી એમ કરી પોતાનો રોપ જમવા માટે ત્યાં કદાચ કટકીમાં સામેલ પણ હોઈ શકે. જીડી અજમેરા જે છે એ ઉદિત અગ્રવાલ હા. જ્યારે આવ્યા ત્યારે જ લઈને આવ્યા તો એ પ્રકારની પણ વાત ચર્ચા ચાલતી હતી. હકીકત શું છે? હકીકત એ છે કમિશનની ઉદિત અગ્રવાલ જ્યારે આવ્યા ત્યાર પછી જીડી અજમેરા કામગીરી તમને કહો ને હાવ બોગસ કામગીરી. આ લોકો અમને એવું જ આમાં લખીને દઈ છે કે લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થાય છે, પીએફ આપી છે, અમે ઈએસએ આપી છે, બોનસ આપી છે, આ બધું અમે આપી છે, ઓન પેપર બધું આપે છે. એકચ્યુઅલી તમે કામદારને પૂછ્યું તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે. અમે લાઈ લોકોને એના આ ઉપરાંત પારસ બેડિયાએ ડમી સફાઈ કામદારો રાખવાનું પણ કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સફાઈ કામદારને બદલે અન્ય વ્યક્તિઓને કામ પર રાખીને નિયમોનો ભંગ કરવામાં આવે છે. માણસોને એના સુપરવિઝનને રોકડમાં પગાર દેતા અમે પકડા છે, અમારી પાસે વિડીયો છે. કેટલાક જે કામદારો છે પોતાની ફરજ નથી બજાવતા, બીજી જગ્યાએ નોકરી કરવા જાય છે. કઈ પ્રકારનું હોય છે આખું શરીર? સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, આ જે રાજકોટનો જે સ્વચ્છતામાં નંબર આવે છે, હું મોટો છે એ કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસને દઈ શકું, કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે, 7 થી 11 સફાઈ કામગીરી કરવાની હોય છે, એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં. બીજું, કદાચ કોઈ સફાઈ કામદારો કરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે, તમને લઘુત્તમ વેતન જે આપે છે 4 કલાકનું આપે છે, એટલે 7 થી 11 સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના. સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે. કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો હોય 4 કલાકની કામગીરી હોય છે, 5:30 થી લઈ 6:30 થી લઈને 11 વાગ્યા સુધી કામગીરીની હોય છે. મોટા ભાગે સફાઈ કામદારો છે 10 વાગે હંકેલો કરી નાખે છે. હા, જનરલીમાં એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે, વહેલા જઈ અને લતો વાળી નાખે છે, કેમ કે આને 2 જણા વાળતા હોય છે. ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતનાબેન જુલાસમાં છે, એ લોકો 4 જણા વાળે છે, પગાર એક જ મળે છે પણ એને મદદના સ્વરૂપે 4 જણા વાળે છે. એક વ્યક્તિ પેલા 4 જગ્યાએ 4 લોકો મળે છે, પગાર એક જ મળે છે. હા, કહેવાનો મતલબ કે તમને નોકરી રાખ્યા હોય તો તમારે જવું જોઈએ, બીજા 3 લોકો શું કામ જાય છે? તો જાતે કરીને જાય છે તો પછી નહીં નિયમોનો ભંગ તો નહીં સર, હું એ બાબતની ગેરંટી લઉં છું કે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો કદાચ કંઈક ભંગ કરતા હોય, કદાચ ક્યાંક એવું બનતું હોય છે, તો તમારી સાથે હોય એની હાલત તમને હું દેખાડું કે એ કેવી પરિસ્થિતિમાં કામ કરતા છે. અને જે 4 જણા મેં વાત કરી એ એવું હોય છે કે એની આજુબાજુમાં એ જે બીજા 3 જણા સફાઈ કામદાર છે, 3 જણા પરિવાર લોકો આવતા એને ક્યાંક પ્રાઇવેટ કામ રાખ્યા છે, કોઈકના વાસણ ધોતા હોય, કોઈકનું ઘર સાફ કરતા હોય, કોઈકના સંડાસ બાથરૂમ સાફ કરતા હોય, એ અનુસંધાન આ સમગ્ર ગેરરીતિ મામલે મનપાના તંત્રવાહકોની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે, કારણ કે કોન્ટ્રાક્ટ મેળવનાર સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.